તરણ સ્પર્ધા. ઓહો, મારે સાંભળવા ભૂલ થઈ. 2000 ની સંખ્યા લોકો આખા ઇન્ડિયામાંથી આવ્યા હતા. આખા ભારતમાંથી 2000 લોકોએ અહીંયા દરિયાઈ તરણ સ્પર્ધામાં ભાગ લીધો. અચ્છા, એ તરણ સ્પર્ધા કેવી રીતની હોય છે? અહીંયાથી ક્યાં જવાનું? અહીંથી 500 કિલોમીટર હોય, 200 કિલોમીટર હોય. 15 યર્સથી 45 યર્સ ઉંમરના, અને 45 યર્સથી 100 યર, એવી રીતના 2 થી 1 કિલોમીટરથી 10 કિલોમીટર, 1 કિલોમીટરથી 15 કિલોમીટર લંબાઈની ત્યાંથી સ્પર્ધા થાય છે. અચ્છા, તો ક્યાં સુધી પહોંચે? પેલું દૂર વાણ દેખાય એટલે સુધી પહોંચે? આ દૂર દૂર વાણ દેખાય ત્યાં સુધી પહોંચી જાય લોકો તરતા તરતા. દોસ્તો, ગજબ વાત છે. દરિયાની અંદર શિયાળામાં તરણ સ્પર્ધા થાય છે. અત્યારે પણ કઈ તરવાની પ્રવૃત્તિ ત્યાં ચાલી રહી છે, અને રેગ્યુલર અહીં લોકો આવીને તરે છે. દરરોજ સવારે આવીને તરે છે. અચ્છા, સ્થાનિક છે તો કાયમી સ્થાનિક તો આવે જ છે. શ્રીરામ સિવિક ક્લબ. તો શિયાળામાં ઠંડી ના લાગે? શ્રીરામ સ્વિમિંગ ક્લબ, એની અંદર બધા લોકો આવે છે. હર્ષદભાઈ એ આખું આયોજન પણ એ કરે છે, અને સાથે સાથે મરીન પોલીસ અને મરીન જે કોસ્ટગાર્ડ છે એ જોઈન્ટ વેન્ચરમાં પણ આ તરુણ શોભાનો તરુણ સ્પર્ધાનું આયોજન કરે છે. બરાબર. એટલે જે એના પોલીસ જવાનો છે એને ટ્રેનિંગ આપે છે, એમને પણ લઈ આવે છે, અને એમને પણ આ તરુણ શીખવાડે છે અને એની ટ્રેનિંગ આપે છે. સુરક્ષા માટે શું વ્યવસ્થા હોય? સુરક્ષા માટે બધું એમ્બ્યુલન્સ હોય છે, એને માટે ત્યાં સુરક્ષા હોય, બારોબાર એમ્બ્યુલન્સ હોય, પોલીસ હોય, એને માટે જાળવણી માટેના માણસો હોય, બધા એને તાત્કાલિક કોઈને કઈ થી તો દવાખાને લઈ જવા. બરાબર. બધી ટૂંકમાં જે તરતા હોય એની સાથે સાથે એ લોકો ચાલે. ટ્રેનર પણ હોય. હા, અને ધ્યાન રાખે કોઈને કઈ મુશ્કેલી પડે તો ન્યા પડે તો ત્યાંથી એની બાજુમાં જ હોય. આપ તરો છો ક્યારે દરિયામાં કે ના? હા, ના, પેલા તરેલા છો આપ? હા. તો એક નાની વસ્તુ પૂછી હતી કે દરિયામાં તરતી વખતે માથું અંદર નખાય કે બહાર જ રાખીને તરવું પડે? બહાર જ રાખવું પડે. પાણી પીવાય. હા, એટલે એ મીઠા પાણીમાં તરવા કરતા દરિયામાં તરવું થોડું અલગ પ્રકારનું. તરવું સહેલું. તમે એમને હાથ ન હલાવો તો એમને પડે રહ્યો તો તમારે બોડી. બરાબર. દરિયાની ઘટતા સ્પેસિફિક ગ્રેવિટી એવી હોય કે જેના કારણે મીઠા પાણીમાં આપણે પોતાના બોડીને ધક્કો મારીને ઊંચું રાખવું પડે, જ્યારે અહીંયા ઘણો બધો ધક્કો ઘાટું પાણી જ આપણને આપી દે, એટલે એના કારણે આપણે ફ્લોટ થઈ શકીએ વધારે સારી રીતે. પણ ટૂંકમાં માથું વારે રાખવું પડે. શ્વાસ લીધા વગર એમને સુતા રહ્યો ને, જાણે બેડમાં સુતા હોય સુતા રહેવા. ક્યારે અનુભવ નથી કર્યો, ક્યારેક કરવાનો થશે. શ્વાસ રોકી રાખો એટલે બેડમાં ફૂગો થઈ જાય ને. હા, બરાબર. ખૂબ ખુશી થઈ આપની સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ. દોસ્તો, દરિયાઈ સ્વિમિંગ વિશે આપણે નવી વસ્તુ જાણી આજે. અત્યારે સ્વિમિંગ ત્યાં ચાલુ જ છે. થોડું ઝૂમ કરીને જોઈએ. ઘણા બધા લોકો દરિયાની અંદર અત્યારે પડેલા છે. ભુજમાં આજે ઇન્ટરનેટ પર 8 ડિગ્રી તાપમાન બતાવે છે. એવા તાપમાનમાં આપણે તો એવું લાગે કે ભાઈ દરિયામાં પગ પણ કેમ નખાય. પણ અત્યારે અહીંનું તાપમાન ખરેખર એટલું છે કે પરસેવો થઈ રહ્યો છે, અને એટલે જ ધારીએ એટલી ટાઢ અહીંયા નથી, અને એટલે જ આ મોસમમાં પણ અહીંયા દરિયામાં તરવું સહેલું છે. સહેલું તો ન કહી શકાય, જઈએ તો ખબર પડે, પણ પ્રમાણમાં ટાઢનો પ્રશ્ન તો એટલો નહીં હોય. વચ્ચે સારી એવી સુરક્ષાની વ્યવસ્થા છે, હોડીઓ છે, વચ્ચે તરાપા જેવી વસ્તુઓ પણ છે, તમે જોઈ શકો છો. નમસ્તે. અત્યારે એક પેજ ઉપર આ લાઈવ છે. પેજનું નામ છે મારું ભૂત સર્વોત્તમ. બસ પૂછવું એ હતું કે તમે ક્યારે દરિયામાં તર્યા છો કે ના? મારા ફાધર ને મારો નાનો છોકરો તરવા આવે છે. તમારો દીકરો તરે છે? કેટલી ઉંમરનો છે? એ છે 10 વર્ષ. તો પણ જાય છે તરવા? અચ્છા, એટલે આ સ્પર્ધા થાય છે, એમાં ક્યારે ભાગ લે ખરા કે ના? ના, પણ રોજે તરવા આવે ખરા? એ દાદા તરે. દાદા તરે એટલે તો તમને કેમ શોખ છૂટી ગયો? નહીં, હું ક્યારેય તરતા નથી, શીખો જ. અચ્છા, તમને ક્યારે તરવાની ઈચ્છા જ નથી, પણ તમારો છોકરો ખાલી 10 વર્ષનો છે ને જાય છે દરિયામાં તરવા? વેકેશનમાં છે. વેકેશનમાં જાય છે. અત્યારે પણ ઘણા બધા લોકો અંદર તરી રહ્યા છે. કાલે જ હતું અહીંયા. હા, કાલે બહુ મોટો પ્રોગ્રામ હતો, વાત થઈ ગઈ. તમે હતા હાજર? ના, કાલે અમે મોડા આવ્યા સાંજે, એટલે કાલે નહીં જોયું. થેન્ક યુ સો મચ.
અહીંયા આપણે કદાચ કોઈ પાક્કા તરવૈયા મળશે કોશિશ કરીએ. જી માફ કરજો, અત્યારે આ એક ફેસબુક પેજ ઉપર લાઈવ છે. પેજનું નામ છે મારું ભૂત સર્વોત્તમ. તો અહીંયા આજે અમે પોરબંદરની મુલાકાત જે છે એને અમે લાઈવ કરી રહ્યા છીએ. તો અહીંયા એક નવી વસ્તુ એ જોઈએ કે લોકો આ મોસમમાં દરિયામાં બહુ આરામથી નાહે છે અને વર્ષો વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે. તો આપ એના ચેમ્પિયન લાગો છો એટલે મને થયું કે આપની સાથે વાત કરીએ. હા હા, કેટલા વર્ષોથી આપ આવતા હશો? છેલ્લા 20 વર્ષથી આવો છો આપ? આપ પણ 20 વર્ષથી આવો છો? 40 વર્ષથી આવો છો આપ? બરાબર બરાબર. તો આ શરૂઆત તો પરાપૂર્વથી થયેલી હશે ને? મતલબ આ જગ્યા ઉપર નાવાનું ચાલુ થયું 79 થી. બરાબર. એટલે કોઈએ ચાલુ કર્યું એવું હતું કે ત્યાં નતા પેલા ઇન્દ્રેશ્વર આગળ? ઇન્દ્રેશ્વરનું મંદિર જે છે ત્યાં કને ત્યાં બંદર ઉપર નતા પેલા. ત્યાં શું છે પાણી બંધાયેલું હતું સ્થિર. એ પછી અમુક લોકો અહીં નવા આવ્યા. બરાબર. ત્યારથી 77 કે 78 થી અહીં ચાલુ છે. બરાબર. 78 થી અહીંયા ચાલુ છે. 77 કે 78 ટૂંકમાં. હા, એટલે બહુ વર્ષોથી ટૂંકમાં અહીંયા લોકો આવીને નાહ્યા. હા, અમે ગઈકાલે આવ્યા. ગઈકાલે બહુ મોટી સ્પર્ધા હતી પણ અમે લોકો મોડા પડ્યા એટલે હા, એમાં બહુ બધા લોકો આવ્યા હતા એવું કહ્યું. હા, અને ભારતભરની બહુ સારી કહેવાય એવી સ્પર્ધા હતી. બહુ સરસ. થેન્ક યુ સો મચ વાત કરવા બદલ. દોસ્તો, આપણે એ જગ્યા પણ જોઈ આવીએ જ્યાંથી દરિયામાં ઉતરાય છે. આ તરણ સ્પર્ધા કાલે થઈ, એના વાવટાઓ લાગે છે જે એને થર્મોકોલ લગાવેલું છે જેથી એ ડૂબી ના જાય. વચ્ચે એના માર્કિંગ કર્યા હશે, ખાસ રીતે બનાવેલું છે. અચ્છા, આ અહીંથી વોશ થયા પછી જ ભાઈ અંદર જવાનું? એમને એમ નહીં જવા મળે. કેમ? ચેન્જ રૂમ પણ છે. હું ભુજથી આવેલો છું અને પહેલી વાર એવું જોઉં છું કે અહીંયા દરિયાની અંદર આવી રીતના લોકો તરે છે. હા, કાલે નેશનલ કોમ્પિટિશન હતી, એ વાત થઈ મારી. એટલે બસ આ એક ફેસબુક પેજ છે જેના પર અત્યારે લાઈવ છીએ. એટલે ત્યાં ભુજના લોકોને અમે બતાવી રહ્યા છીએ કે કેવી રીતના આ લોકો અહીં દરિયામાં તરી રહ્યા છે. હા, માધુપુર વધારે સારો બીચ છે. ઓકે. પણ અહીંયા છે ને ફાયદો શું થાય, તમે સ્વિમિંગ કરો ને ત્યારે અહીંયા ભાગ છે પાણી, એટલે પાણી છે ને ઓટ જાય આખા દિવસનું. ત્યાં સુધી પૂગી જાય. ઓલી બોટ પડી ને બોટ સુધી, ત્યાં સુધી પાછું હટી જાય. અહીંયા લેવલ પથ્થર છે ને એટલે નીકળવું નથી. તમને ખબર પડે કે આજના લેવલ છે એટલું નીચું. માધુપુરના દરિયામાં અહીંયા રહેતી હોય. બરાબર. બરોબર. તમે અહીંયા ઊભા ને પછી ઓટ થવા મને તો અહીંયા ખાડો થઈ જાય. અહીંયા ડૂબવાનો બહુ પ્રશ્ન છે. માધુપુરમાં ડૂબવાનો પ્રશ્ન રહે છે, જ્યારે અહીંયા ખડક હોવાને કારણે સુરક્ષા વધારે છે. સેફટી વધારે, સુરક્ષા વધારે છે. થેન્ક યુ સો મચ. SSB વાળા, પછી SRPF, મરીન ટાસ્ક ફોર્સ, એ બધા અહીંયા જ પ્રેક્ટિસ કરે. કેમ કે અહીંયા લો ટાઈડ વોટર અને શાંત વોટર અહીંયા નવી બંદર મળી. આપનું શું નામ છે? કલ્પેશ જોશી. કલ્પેશભાઈ જોશી. થેન્ક યુ સો મચ. ઓહ, આપણે વાત કરી રહ્યા હતા એ વડીલ અત્યારે અંદર પહોંચી ગયા છે. અને આ થઈ ગયું છે તરવાનું ચાલુ. આપણે વાત કરી હતી બંને વડીલ અત્યારે પહોંચી ગયા છે પાણીની અંદર. એક વડીલ છેલ્લા 20 વર્ષથી અહીં તરે છે અને બીજા છેલ્લા 40 વર્ષથી. તમે જોઈ શકો છો કે જે કોઈ તરી રહ્યા છે એ લોકોના મોઢા બારે છે. મીઠા પાણીમાં તમે માથું અંદર નાખી શકો છો, ખારા પાણીમાં તમે અંદર નથી નાખી શકતા. વચ્ચે તરાપાની વ્યવસ્થા છે, થાક લાગે તમે બેસી શકો છો. અહીંયા નેટ પણ બાંધેલી છે. કદાચ અહીંથી આ તરફ જવામાં જોખમ હશે એટલે અહીંયા નેટ પણ બાંધેલી છે જેથી કોઈ એ તરફ ન જઈ શકે. સામે તમને માલવાહક જહાજ દેખાય છે, પોરબંદરના બંદરે લાંગરેલું. બીજું પણ એક દૂર દૂર માલવાહક જહાજ દેખાય છે.
એ જહાજ સુધી જ્યારે તરણ સ્પર્ધા હોય ત્યારે લોકો જતા હોય છે. લગભગ એક સ્પર્ધા એવી છે કે જેમાં તમારે 10 કિલોમીટર જવાનું અને બીજી સ્પર્ધા એવી છે કે જેમાં તમારે 20 કિલોમીટર જવાનું તરતા. તો દોસ્તો જરૂરથી આ વિડીયો શેર કરજો. આ એક નવી વાત છે. કદાચ માંડવીમાં પણ ઉનાળાની મોસમમાં તરણ સ્પર્ધા થઈ શકે. વિચારવા જેવી વાત છે. કદાચ પોરબંદરના લોકો માંડવીના લોકોને શીખવાડી શકે કે કેવી રીતના દરિયામાં તરણ સ્પર્ધા કરી શકાય. કદાચ માંડવીના લોકો દરિયામાં ઓલરેડી તરતા પણ હોય. જો માંડવીના લોકો કોઈ આ વિડીયો જોઈ રહ્યા છે તો જરૂરથી એ વાતે કોમેન્ટ કરે.